નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો વડોદરાના માંજલપુરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભાજપ ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો। 30,499 ની લીડથી જંગી વિજય થયો। સતીશ પટેલને કુલ 55,084 મત મળ્યા। કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 24,585 મત મળ્યા। વિજય બાદ સતીશ પટેલે નિવેદન આપ્યું, આ જીત અમારા કાર્યકર્તાઓની જીત છે। कार्यकर्ता અને અગ્રણીઓનો આભાર માનું છું। સ્વર્ગસ્થ યોગેશ પટેલને આ જીત સમર્પિત કરું છું। વિધાનસભાની પેટા ચૂંટણી પર સતીશ પટેલનો વિજય થયો છે। સતીશભાઈ, કાર્યકરોમાં જે ઉત્સાહ હતો આખરે બાર હાલ વિજય ઉત્સવ તમારો મનાવી રહ્યા? 100% આજે મતગણતરી પૂર્ણ થઈ, જંગી બહુમતીથી જીત્યા છે। ખૂબ ખૂબ આનંદ છે। અમારા કાર્યકરોનો, પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે અમને આટલી જંગી બહુમતીથી ચૂંટાયા છે। અચ્છા, યોગેશ કાકાને સમર્પિત કરું? ભારતીય જનતા પાર્ટીને હર હંમેશા અમે સમર્પિત રહીએ છીએ। કાકાને જે પ્રેમ આપ્યો હતો એ પ્રેમ આજે પ્રજાજનોએ મને આપ્યો છે। આ હતા ભાજપના ઉમેદવાર સતીશ પટેલ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થયા છે। કાર્યકરોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને કાર્યકરોમાં જે ઉત્સાહ છે, પરંતુ આખરે જે રીતે આ જંગી લીડથી સતીશભાઈ જીત્યા છે અને માંજલપુર જે ભાજપનું ગઢ રહ્યું છે તે યથાવત રહ્યું છે અને માંજલપુર બેઠક ભાજપે અંકે કરી છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।